તો એ પ્રકારે તમે જોઈ શકો છો કે ગુજરાત સરકારે કઈ પરિકલ્પનાથી કઈ કલ્પનાથી આ આધુનિક ગાંધીધામ ચલો કોઈ વાત નહીં, આપણે આગળ તો જઈશું. બાપુ 30 વર્ષથી શાસનમાં નથી, કેમ? આજે વિકાસના નામે ખાલી અમુક લોકોને ટાર્ગેટ કરી, નાના નાના વેપારીઓને ટાર્ગેટ કરી, એમને હેરાન કરી, એમના આજે દબાણના નામે એમની દુકાનો તોડી, એમનો વ્યવસાય જે વર્ષોથી ચલાવતા હતા, 40 50 વર્ષ સુધી એમનો વ્યવસાય હાલતો હતો, એ વ્યવસાયને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તોડી નાખ્યું, એ યોગ્ય નથી. ચોક્કસથી આપણે બી ઇન્ડિયા ન્યૂઝ રમેશ સતત જાગૃત હોતી મને ખ્યાલ છે. ઘણા બધા પ્રશ્ન પ્રજા સામે મૂક્યા છે ને અત્યારે પણ પ્રજાને બોલવાનું જ્યારે તક મળી રહી છે. આજે માત્ર આપણે ચૂંટણી ઢંઢેરા માટે, ડિબેટ માટે નહીં, પણ એક વિકાસનું બાથું જોઈને આપણે એક સરસ મજાનું ગાંધીધામ અને આદિપુર કેવી રીતે ડેવલપિંગ થાય એની ભવિષ્યની ચર્ચા માટે આપણે ભેગા થયા છીએ. ત્યારે આપણે જોઈએ છીએ ઘણી બધી પરિસ્થિતિઓ આવી રહી છે, પણ જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે લોકોને મોટા મોટા વાયદા આપવામાં આવતા હોય અને આમ કરી દેશું, તેમ કરી દેશું, તેમ. હું તો એમ કહું છું, જ્યારે રોડ બનવાનું ચાલુ થાય ત્યાં જ કોને ટેન્ડર આપવામાં આવ્યું અને આ ક્યારે પૂરો થવામાં આવશે, અને કોઈ પણ તકલીફ થાય તેના મોબાઈલ નંબર સહિત એની અંદર લખવામાં આવે અને કેટલા રૂપિયામાં પાસ થયો એ પણ લખવામાં આવે, જેથી કરી લોકોને ખ્યાલ આવે. આજે આપણે જોઈ શકીએ છીએ દરેક જગ્યાએ ખાડા પડ્યા છે. આ સાર્વજનિક રોડ છે, એની અંદર 5 વાગ્યા પછી લેબર ઘરે જતી રહે છે, અધિકારી ઘરે જતા રહે. કેમ 24 કલાક કામ ચાલુ નથી રહેતો? નાઇટ શિફ્ટમાં કેમ બીજા નથી રાખી શકતા? કાલ સવારે એક્સિડન્ટ થાય, કોઈ મળશે તેની જવાબદારી કોણ લેશે? કોણ લેશે? આજે અત્યારે ગુરુકુળનો મેઇન રોડ બની રહ્યો છે, માર્કેટનો મુખ્ય રોડ બની રહ્યો છે. એ દિવસ અને રાતના કામ ચાલુ છે, એનો વિડીયોગ્રાફી હું આપને મોકલી છે, આપ બતાવી દીધું. સાંભળો. અને એના સામે જે કરવાની છે, ભાઈજી યજુવેન્દ્રસિંહજીએ પણ વાત કરી કે ડેવલપિંગ થઈ ગયું છે. તો જે તે સમયમાંથી તમારી દુકાન 20x20ની હતી, સરકારના ધારાધોરણ પ્રમાણે અથવા ઓથોરિટીના માધ્યમ પ્રમાણે તમે આગળની જશે 80 ફૂટનો રસ્તો છે એટલે 30 ફૂટની સ્પેસ એ પાર્કિંગ વ્યવસ્થા માટે એના માટે હતી. હવે તમને એવું લાગ્યું છે કે નાનું શહેર છે એટલે તમે 20 ફૂટ હટી આવ્યા. હવે રોડ જેમ મેં તમને કીધું કે 1 લાખની વસ્તી છે, હવે 5 લાખની વસ્તી છે, તેના માટે પાર્કિંગ વ્યવસ્થા બાકી બધી વ્યવસ્થાઓ છે. તો હવે એમને સરકારશ્રીએ અથવા તો અમારા કમિશનરશ્રી આવ્યા, એમને એમ કીધું કે તમારી મેઇન જે જગ્યા છે ત્યાં સુધી આપ હદમાં રહો અને બાકી બધી હટાવી દો. હવે એમાં તમને વાંધો એમાં ક્યાં વાંધો છે? એમાં કેટલા વાત આવે છે કે મુખ્ય માર્કેટ, આજે તમે મુખ્ય માર્કેટમાં જઈ આવો ને, તમે જે પણ તોડાયું છે એ એમની લેવલથી બહારના જે વધારાના વિષયો હતા, એના સિવાય કાંઈ પણ તૂટ્યું નથી. તમે હું તમારા સાથે ચાલું છું, મારા મિત્રો બધા સાથે ચાલે અને આપણે લાઈવ જોઈએ કે અહીંયા જેટલું પણ સર્કલ છે, એક આદિપુરનું મુખ્ય હાર્ટ પોઈન્ટ છે, જેને આપણે મદનસિંહ ચોક તરીકે પણ ઓળખાય છે અને ઝંડા ચોક તરીકે પણ. આપણે બધી દુકાનોમાં જઈએ કે જે પણ તોડફોડ થઈ છે ક્યાં થઈ છે, તો એની રોડ વિરુદ્ધમાં વધારાના જે દબાણો પણ એમાં તો પબ્લિકે સપોર્ટ કર્યો છે. સપોર્ટ નથી કર્યો, કોઈ નથી કર્યું, કોઈ વિરોધ નથી થયો, કોઈ વિરોધ નથી. એકાદ બે વર્ષ કરીએ, કારણ કે જે છે પબ્લિક ચાહે છે અગર ડેવલપ થતું હોય તો એ પબ્લિક સાથે જ છે. એસઆરસીએ જે અત્યારે રાઈટ સાઈડ મારી સાઈડ બિલકુલ તમે કેમેરા ફેરવી શકો તો સામે જેટલી પણ જે કેબિનો છે એને આજ દિવસ સુધી ટચ કરવામાં નથી આવ્યો અને એસઆરસી પાસેથી પ્લાનિંગ માંગી લેવામાં આવ્યું છે કે રોડ વિરુદ્ધથી જે 80 ફૂટનો રસ્તો નીકળવાનો છે, ડબલ રોડ બનવાનો બાકી રહી ગયો છે, એમાં કેબિનની વ્યવસ્થા છે. ડાબી સાઈડ તમે જુઓ જે ગરીબ માણસો માટે જે તે સમય માટે નાની નાની કેબિનો હતી, એસઆરસીએ જમીન આપી તો નગરપાલિકા અને એસઆરસીએ સાથે મળી અને એમને 8 બાય 8ની કેબિન બનાવી આપી. એ રીતે રાઈટ સાઈડ પણ બજેટ આપે. એટલે જમીન જે છે એ અમારા પાસે નથી, એસઆરસી પાસે છે. 100% નગરપાલિકાની જમીન છે. પણ આ સાઈડ નો અત્યારે રોડ જો પાછળ બતાવવા માંગુ, રામબાગ નો રોડ રસ્તો હોસ્પિટલ બાજુ જાય છે, ચાલુ છે. અત્યારે આપ જોઈ લેજો, કદાચ આપણે ત્યાંથી નહીં આવ્યો, એ રામબાગ થી પારેખ સર્કલ નો રોડ જ બંધ કરી દેવામાં આવ્યો છે વચ્ચે જે મુખ્ય રોડ છે. મુખ્ય રોડ તો પેરેલલ આપણે તમે પેરેલલ છે, પણ તમે આખું જે સર્વિસ રોડ ફરીને પાછું આવવું પડશે. આજે હોસ્પિટલ છે, રામબાગ હોસ્પિટલ છે, તો એવું ન થઈ શકે કે આપણે અડધો રસ્તો નવું ઘર બનતું હોય ને તો 5-6 મહિના છે ને બીજી જગ્યાએ રહેવા જવું પડે. ત્યારે આખા ગાંધીધામનું 1 લાખની વસ્તી માટે 5 લાખની વસ્તુનું ડેવલપિંગ થઈ ગયું છે તો 8 મહિના તકલીફ તો પડશે. સહજ બાબત છે, એ તમે સ્વીકારો કે એક્સેપ્ટ કરો, બંને બાજુ સરખા છે, બંને બાજુ સરખા છે, પણ તમે ભાડે રહેવું જવું પડશે. હા, તો આ સહજ બાબત છે. તો એના માટે ડેવલપિંગ ચાલુ છે, તો એના માટે થોડુંક તો મહેનત તકલીફ તો થશે જ ને. થોડી તકલીફ મેં કોઈથી ક્યાંય જોયું નથી. વૈકલ્પિક વ્યવસ્થા કરીને ડેવલપમેન્ટ થાય એમાં કોઈને વાંધો ના હોય, પણ કોકના વ્યવસાયના ભોગે, કોકના સમયના ભોગે આ જે રીતનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એનો અમને વિરોધ છે. ડેવલપમેન્ટનો કોઈ વિરોધ કોઈ નહીં કરે. ભારો ભાર દુઃખ છે બાપુ, ભારો ભાર અમને દુઃખ છે
કે નાના નાના ધંધાર્થીઓને ક્યાં ને ક્યાં છે એના માટેની વૈકલ્પિક વ્યવસ્થા અમે કેપીટી અને એસઆરસી પાસેથી માંગી લીધી. મારો ભાર દુઃખ છે. નહીં, આપનું દુઃખ બરોબર છે, પણ એની સામે વેપારીઓને કોઈ વસ્તુ મળી નથી હજી. ખાલી આશ્વાસનથી પણ કામ નહીં ચાલે. આ એ જ કહું છું ને બાબુ, આશ્વાસન મળે ને હજી તો આપણે કહીશું કે આપણે ભારો ભાર દુઃખ થઈ રહ્યું છે. આશ્વાસન છે, આશ્વાસન મળ્યું છે, પણ મારા guarantee હાથમાં હોય તો હવે તો આવશે ને. હવે તો આપણા હાથમાં છે. હવે તો આપણા તમે હાથમાં છે. જમીન હવે તો તમે કહો છો ચાલે ને ચાલુ કરી નાખો. નહીં, તમે કહેશો ને હવે તો જે જીતશે પક્ષ જે આવશે એ તો તમારા હાથમાં જ આવશે ને, કારણ કે એના માટે તો અમે બેઠા છીએ. એના માટે તો ડેવલપિંગ પણ ચાલુ છે. તમે જોઈ રહ્યા છો બધી બાજુ ચાલુ છે. હું તમને એમ કહી દઉં છું, એક પ્રશ્ન પૂછું તમને. હું તમને પ્રશ્ન પૂછું. 27-30 વર્ષથી અમારા 30 વર્ષથી અમારા પાસે છે. હું સ્વીકારું છું. એના જેટલા પણ પ્લસ માઇનસ છે, પોઈન્ટ છે, બધાને તમારા સમક્ષ મૂક્યા છે. હું તમને એટલું જ પૂછું છું મારા પ્રિય મિત્રને કે આપે કોંગ્રેસ દ્વારા શું તૈયારી છે આગામી દિવસોમાં? માનો કે તમારા હાથમાં સત્તા આવે, તમારા હાથમાં સત્તા આવે છે, તમે શું ઓકે, sorry. નહીતર મેં મારી રીતે હું તમને સત્તા આવે એટલે એની થોડીક શંકા હશે કે અમને સત્તા આપી છે ને હજી પણ દેના છે. પણ પાવર એક- આપશે તો અમે અમારી રીતે તૈયારીના ભાગરૂપે મિત્ર અમે મેનિફેસ્ટો બનાવી દીધો છે કે આગામી દિવસોમાં 1 લાખની પ્રજા માટેની જે વ્યવસ્થા કરી હતી, હવે 5 લાખની વ્યવસ્થા માટે અમે શું કરશું? એ તમારો મેનિફેસ્ટો મારા સામે છે. બતાવું છું. હું બાપુ પાસે જાઉં છું. એ માંગો. પણ એક મિત્ર તરીકે સત્તા આવશે એટલે તું થોડીક તૈયારી ઓછી કાઢી છે ભાજપ તો. બિલકુલ મારા મિત્રને ક્યાંક ને ક્યાંક એમને જે મનની વાત હતી એ બહાર નીકળી ગઈ છે. એટલે કોંગ્રેસની સત્તા આવે છે ક્યાંક ને ક્યાંક એમને પણ મનમાં લાગી રહ્યું છે. પણ મારો પ્રશ્ન આપણે એ પ્રશ્ન આપણે ડેવલપમેન્ટ ઉપર જાય અને જે કામ નથી થયા એના ઉપરની વાત કરીએ. પણ રાજવી ફાટક ઉપરનો ઓવરબ્રિજ આ કેટલા વર્ષોથી તે બની રહ્યું છે. કેટલાય લોકો પીડાઈ રહ્યા છે. હજારો લોકો રોજ આવે છે અને જાય છે. ફાટકના લીધે કેટલી બધી પરેશાની થઈ રહી છે. આજે નગરપાલિકા એમની હતી, જિલ્લા પંચાયત એમની હતી, ધારાસભ્ય એમના હતા, આજે એમની રાજ્ય સરકાર એમની બાબુ, હતી, ફટાફટ કેન્દ્ર સરકાર એમની હતી. આટલા બધા એમની ડબલ ઇન્જિન, ટ્રિપલ ઇન્જિન, ચોપર ઇન્જિન જે સરકાર કહો એમની હતી, તો એમને એ બનાવતા કોણ રોકી રહ્યું છે? આજ 7-7 વર્ષ થઈ ગયા, લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તો એ નાકામી કોની છે એ જાણવા માંગુ છું. કેન્દ્રનું આપણે રાષ્ટ્રીય ક્ષેત્રનું સુરક્ષા વિભાગ છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ. એમની દિવાલ એમાં આવી જતા એના પરમિશન લેવા માટેની અમને પ્રોબ્લેમ થઈ છે. પરમિશન આવી ગઈ છે. એના આધારે ભારત સરકારના હોમ મિનિસ્ટરની અંદર એ આવે છે. નહીંતર અત્યારે તમે પણ કરી શકો. તમારા બધા જે 50 વર્ષ સત્તા તમને પણ આપી હતી. અત્યારે મેઘફર બોરીજી માટેનું અંડરગ્રાઉન્ડ જે છે લીલાસર કુટિયા ફાટક એ ચાલુ છે. આ ફાટક પણ ચાલુ છે. રીંગપુર રોડ રાજી ફાટક કીધી પબ્લિક નંબર ફાટકમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ સેન્ટ્રલનો સિક્યુરિટીનો વિષય હતો. એને દિવાલ તોડીને ત્યાંથી ઉડાડવાની હતી. ત્યાંથી નિયમાનુસાર જ્યાં સુધી પરમિશન ન મળે ત્યાં સુધી અમને ઓથોરિટી નથી. એ તમે સમજી શકો છો. ગૃહ મંત્રાલયમાં આવે છે. ગૃહમંત્રી આપણા ગુજરાતના છે. આવી ગયું પરમિશન આવી ગઈ છે. રોડ ચાલો વાંધો આપણે સ્થાનિક મુદ્દા ઉપર આવી, કારણ કે એ કેન્દ્રની વાત છે ને બધું. ભારતનગર વિસ્તારની અંદર જે ફૂટબારી બનાવવામાં આવી એ 3 વાર તોડવામાં આવી છે. તે ભૂલ કેની? સતત એ રોડમાંથી મેં સતત પહેલાં બી અમે કીધું છે કે ભાઈ અમે કેના પાસે જઈએ, કેના પાસે રજૂઆત કરીએ, એમને ખ્યાલ આવે તો નોટિસ બોર્ડ એક મારવામાં આવે કે ભાઈ કોને ટેન્ડર મળ્યું છે, કેટલા રૂપિયાનું મળ્યું છે અને ક્યારે કામ પૂરો થશે, જેથી કરી લોકો એને ડાયરેક્ટ કારણ સત્તા પક્ષ અમારે પ્રશ્ન કરવાના આવતા હોય. કારણ વિરોધ પક્ષ તો અત્યારે વિરોધમાં જ લડી રહ્યો છે. તો અત્યારે આપણે એક જ વસ્તુ કહીએ કે જ્યાં જ્યાં રોડ બની રહ્યા છે તો ત્યાં એક માર્ગદર્શન પૂરો પાડે. બીજું, અત્યારે જ્યારે ઇલેક્શન ચાલુ છે આપણે મોટા મોટા હોર્ડિંગ જોઈ છે કે ભાઈ મને મત આપો, મને આપો, મત આપો. એવી જ રીતે જ તમે જે 5 વર્ષની અંદર જે ગ્રાન્ટો વાપરી, જે તમે જે કામ કર્યા એના પર ઓડિટ્સ લાગવા જોઈએ. આગામી દિવસના ક્યારે તમે કામ શું પૂરા કરશો એના પર લાગવા જોઈએ. જે વિસ્તારની અંદર ટેન્ડર મળે છે તે ટેન્ડરમાં પણ જે માર્ગમાં જેને એનો નિયમ નાગરિક તરીકે તમે પોતે જઈને ત્યાં પૂછો. જવાબ જ આપી દઉં. કમિશનર શ્રીએ એક રસ્તા ઉપર જે નિયમાનુસાર રસ્તો થવો જોઈએ એ રસ્તો ન બની શકે એટલે 25 લાખનો દંડ ફટકાર્યો છે. એ તમે નગરપાલિકા મહાનગરપાલિકામાં કમિશનરમાં જઈને તપાસ કરી શકો છો. તમે કોઈ પણ રોડ જઈ અને કાંઈ વાંધો નહીં. પણ બાપુ સજેશન તરીકે તો લઈ શકીએ ને, આપણે સજેશન તરીકે રાખીએ. રાજદીપજી તમને પણ પૂછવા માંગીશ, કારણ કે તમે આ બેને જોતા જોજો ભાજપ કોંગ્રેસ અને આપણે શાંતિ દેશો ને એવું તો નથી. ચાલો શાંતિથી બીસ અમારે ઓલરેડી 10 સીટો આપણે ઊભી કરેલી છે, બરોબર. અત્યારે સત્તા ભાજપની છે. મારો કહેવાનો ભાવ એક જ છે, આપણી સત્તા છે તો આપણે વોટ માંગવા ન જવાય. આપણે કામ કરેલું હોય ને તો આપણે ક્યાંય વોટ માંગવા ન જવાય.
અત્યારે પબ્લિક ઠેક ઠેકાણે વિરોધ કરે છે, એનું કારણ શું? પબ્લિક વિરોધ કરે એનું કારણ શું? આપણે સત્તામાં છીએ ને આપણે વોટ આપણા વર્ચસ્વવાળા માણસો રાખેલા હોય ને તો નામ ઉપરથી જ આપણે જીતી જઈએ. શું ભાઈ ઓકે પર્સનલ સમજ્યા પર્સનલ અત્યારે આવજો ને જે જગ્યાએ અમે આવવાનું મુખ્ય ભાવાથી જે તો રાજકારણ મિત્રો આ બહુ સરસ પ્રશ્ન કર્યો કે મત માંગવા જોઈએ તો આ લોકશાહીનો પર્વ છે. 5-5 વર્ષે જેમ પાર્ટીનો મેન્ડેટ આપે છે એમ લોકોનો પણ મેન્ડેટ મળવો જોઈએ. એના માટે બધાએ આપણે સહિયારા પ્રયાસથી ત્યાં જઈ રહ્યા છીએ અને એ મેન્ડેટ લેવા માટે જ ત્યાં જવાનું છે ને, કારણ કે આપણું છે એ કોઈ સરમુખત્યારશાહી નહીં, લોકશાહી છે અને લોકોના મત દ્વારા આપણને મળે છે ને એ લોકશાહીના મત દ્વારા જ અમને 30 વર્ષ શાસન મળ્યું છે. એના દ્વારા તમને કહું છું કે આ ભાઈ મિત્રએ ગુરજીભાઈએ જે પ્રશ્ન કર્યો એના માટે હું રોડ, રસ્તા, અંડરબ્રિજ, નવું બસ સ્ટેશન, બ્યુટિફિકેશન એટલે કે સિણાઈ, અતંદાર અને કિરાણાના અમે જે રસ્તાઓ બનાવ્યા છે એની વાત ચાલુ છે. બધું જ મેનિફેસ્ટોમાં અમે બધા રમતગમત સંકુલ છે, અંડરગ્રાઉન્ડ છે, અંડર કેબલિંગ 250 થી 350 ખર્ચોના વચમાં 2 ફેઝમાં અંડર કેબલિંગ ગુજરાતમાં લગભગ એવું ગાંધીધામ પહેલું શહેર હશે જે અંડર કેબલિંગ થશે. માત્ર ને માત્ર એક પણ વાયર બહાર નીકળવામાં નહીં આવે એ પ્રકારનું પહેલું આધુનિક જો શહેર બનશે તો ગાંધીધામ છે એના માટેનું કામ ચાલુ છે. ફરીથી કહું છું, ફરીથી તમને એક જ વિનંતી કરું છું કે નાનું એવું મકાન બનાવીએ એના માટે પ્રાઉડ થાય છે તો આખા ગાંધીધામને નવું બનાવવાનું છે તો એના માટેનું આખું મેનિફેસ્ટો હું તમને બતાવું છું. તમે ભાઈએ કીધું ને કે તમે શું કરવા માંગ્યું છે, શું કરો છો, એનું આખું આપણું મેનિફેસ્ટો અમે બહાર પાડ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. એક ખાલી આ તમે શીખવું જોઈએ. આ બેનરીથી રાખી કીધું બેનરી કેમ જાય તમારા સામેવાળા મિત્રો જેટલા પણ છે એમને માત્ર ને માત્ર વાતો, વિરોધો, જે પણ વ્યક્તિઓ કામ કરે ને એનાથી ભૂલ થાય. બરોબર છે? અમે અમારી દિશામાં કામ કરી રહ્યા છીએ. ચરે બેથી ચલો એવી ચલો જલાઓ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ. અને સત્તાના સાધનથી સમાજના છેવાડાના વ્યક્તિની નેમ એ સમગ્ર ભારતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે અમારી મહાનગરના જે પણ મેયર હોય એના દ્વારા આદરણીય ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મેસરી કે કેન્દ્ર સરકારની જે નેતૃત્વવાળી સરકારમાં વિનોદભાઈ ચાવડાજી હોય એના માટેની રાજનીતિમાં અમે કામ કરી રહ્યા છીએ. સામે પક્ષે એનો મતલબ એવો થયો કે તમને ઉમેદવારો પણ મળતા નથી એટલે બિનહરીફ થાય. અમને કોઈ વાંધો લોકશાહીમાં વાંધો નથી. સત્તાનો બિનહરીફ કેમ થયા? તમે મને એક જ જવાબ, બિનહરીફ કેમ થયા? ઉમેદવારની વાત કરું. ઉમેદવારી પત્ર પાછું ખેંચવા જતા કોંગ્રેસના હા, અને દરવાજો બંધ કરવા ઉભા રહે ભાજપના. શું કહો છો? અંજારની જનતાની વાત કરું છું, આપને જો વાત નગરપાલિકાની જ વાત કરું છું. હા, સમય 3 વાગ્યાનો હતો. સમય 3 વાગ્યાનો લોકશાહીની ઢબે અને વહીવટતંત્રની પણ એમાં ઢબે બીજેપીનું શું કામ? ભાઈ હતા કોંગ્રેસના કેન્ડિડેટ એમનું મન ફરી ગયું, નથી કરવું તો જઈ શકતા હતા. 3 વાગ્યાના સત્તાનો જો દુરુપયોગ જોવો હોય કે શીખવો હોય ભારતીય જનતા પાર્ટી થી શીખાય. દરેક તંત્રનો 50 વર્ષ એમાં શું કર્યું છે બધાને ખબર છે. ના, બિલકુલ. વિકાસ પ્રજાને કોઈના ખબર છે. વાંધો છે નહીં, કોઈ ચર્ચા નથી. કોમને દબાણ માટે પોલીસની PCR વેન અમારા ઉમેદવારના ઘરે જાય છે, એને ધમકાવવામાં આવે છે, તારો ઉમેદવારી પત્ર 3 વાગ્યા સુધી પાછો ખેંચવામાં જાય. એવી ધમકીઓ સત્તાનો દુરુપયોગ કરીને કરી રહ્યા છે. એવા ધમકીથી તમે ડરો એવા નથી બાપુ. તમે પોતે આખા કચ્છનું નેતૃત્વ કરેલું છે એટલે આ પ્રકારની વાત એ યોગ્ય સ્થાને નથી. લોકશાહીનો મેન્ડેટ અમને મળે છે, હજી પણ મળે છે એનો ડર છે એટલે તમારા ઉમેદવારો અમે પોતાના એ કહી છીએ કે લોકશાહી ઢબે આ ચૂંટણી થવી જોઈએ. લોકો નક્કી કરે કે એમનો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ ને કોણ હોવો જોઈએ. બધાને એટલે આવો સત્તાનો દુરુપયોગ કરીને જે થઈ રહ્યું છે એ લોકશાહીનું ખૂન છે. અત્યારે 26 તારીખે ખબર પડી જશે કે 28 તારીખમાં જે કમળ ખીલશે આપણે પોતાને બધાને પ્રજાને અને બધાને વહીવટતંત્રને અને પ્રજાને બધી ખબર પડી જશે કોને મેન્ડેટ આપવાનું. અહંકાર તો રાવણનો પણ નહોતો રહ્યો એટલે અહંકાર ના રાખવો એ મારી વિનંતી છે. એ જ કહું છું કે 50-60 વર્ષ જેને સત્તા ભોગવી છે એને પોતાનો અહંકાર હતો, પ્રજાએ એનો અહંકાર તોડક્યો છે અને નાના એવા પરિવારના વ્યક્તિને આજે બાદને પ્રધાનમંત્રી તરીકે બેસાડ્યો છે. એ જ કહે છે કે રાવણનો પણ અહંકાર તૂટ્યો છે. એ બધાએ યાદ રાખવું જોઈએ. સત્તા પક્ષ અને વિરોધ પક્ષને બંનેને કહેવાનું છે, રાષ્ટ્રની ધરોહર એવા સરદાર વલ્લભભાઈ પટેલ ને હમણાં આપના શ્રી મોમાયાભાઈ ગઢવીએ જે કીધું કે ગાંધીધામ શહેરની અંદર જે વિકાસ થઈ રહ્યો છે તો આજે સરદાર પ્રતિમા જે ગાંધીધામના નાળ સમાન જગ્યાએ ઉભેલું છે. વારંવાર આપના માલતીબેન મહેશ્વરી, દેવજીભાઈ આપના જિલ્લા પ્રમુખ, આપના વિનોદભાઈ ચાવડા અને આપશ્રીની હાજરીમાં પણ નગરપાલિકામાં
ધારાસભ્યશ્રી સાથે 10 બેઠકો થઈ અને લેટરો પણ લેખિત આપ્યા છે. આજ સુધી કોઈ પણ સુધારો કરવામાં નથી આવ્યું. અને બીજું, આ ભારતના ઇતિહાસની અંદર, ગુજરાતની અંદર પહેલી વખત એવું બન્યું હશે, ગુજરાતની ઘટના છે જેની અંદર સરદાર સાહેબનું નામ ઉતારી અને મોદી સાહેબનું લગાડવામાં આવ્યું છે. તો મોદી સાહેબનું મહત્વ વધારે છે કે સરદાર સાહેબનો એ મોમાયાભાઈ ગઢવી શ્રી ભાજપ તરફથી મને જવાબ આપે. મોટામાં મોટો જવાબ આપી દઉં તમને કે આઝાદીને 75 વર્ષ ઉપરનો ગાળો 7.5 દાયકા થઈ ગયા છે. સરદાર સાહેબ લોખંડી પુરુષે 565 રજવાડાને એકત્રિત કરીને અખંડ ભારતની રચના કરી છે. એમને કોટી કોટી વંદન. એમણે જે આ બધું નિર્માણ કર્યું હતું, ક્યારે કોઈને યાદ નહોતું આવ્યું કે સરદાર સાહેબે કર્યું છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી, તત્કાલીન સીએમ ને હાલના વડાપ્રધાન શ્રીએ ખેડૂતોમાંથી, એમના ઓજારોમાંથી ભારતના બધા જ 18,000થી ખાલી ગુજરાતના 18,000 ગામોમાંથી એક ગ્રામ્ય વિસ્તારમાંથી લોખંડના ટુકડા, એટલે ખેડૂતોના લોખંડના ટુકડાઓમાંથી એક પ્રતિમા બનાવી છે જે 182 મીટર, એટલે વિશ્વમાં મોટામાં મોટી પ્રતિમા 182 મીટરની બની હોય તો એ માત્ર ને માત્ર આપણે સરદાર સાહેબની છે, જે લોખંડી પુરુષને સાચી ભારતની આઝાદી પછી એમને શ્રદ્ધાંજલિ છે. આ મારો જવાબ છે. મતલબ નાના વેપારીઓની, ઝોપડીઓની, નાના ગરીબ લોકોનો બધે ઠેકાણે આખા ગાંધીધામ વિસ્તાર, કંડલા વિસ્તારમાં બધા મકાનો તોડી નાખ્યા છે. તો આ લોકો પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આ લોકોએ કરી છે? એ લોકો કહે છે અમે કરી છે, તો આ કે છે અમારી પાસે તો એક ઇંચ જમીને નથી, તો ક્યાં માણસોને ચંદ્ર ઉપર જઈને વસાવશે? મેં તમે કીધું એક તો ઝૂંપડપટ્ટી કોઈ તૂટી નથી. ફરીથી રોડ વિર્થ રિંગ રોડ જે મારી વાત સાંભળો ને, આ મેનિફેસ્ટોમાં જે લખેલું છે હું એની જ વાત કરું છું. આ રિંગ રોડ, આખું ટાકર રોડનું જે 80 ફૂટનું રોડ જે બન્યું છે, મારી વાત સાંભળો. તમે એક બાજુ રસ્તાની વાત કરો છો, એક બાજુ ડેવલપિંગની વાત કરો છો. આખું 80 ફૂટનું જે મેઇન રોડ છે, ડાગો રોડ, એને આખું રિંગ રોડ, આદિપુર ગાંધીધામનું રિંગ રોડ બનાવવા જઈએ તો આખું મણિનગર થઈને આખું રેલવે પેરેલલ છે. જે તૂટ્યું છે એ રોડ વિડ્થમાં 80 ફૂટનો જે રોડ બનાવવા જઈ રહ્યા છીએ એ જ વસ્તુ તૂટી છે. બાકી કોઈની એક ઇંચ પણ લીગલી વગરની કોઈ પણ એક ઇંચ કે એક પણ વસ્તુ તૂટી નથી. જ્યાં રસ્તાઓ પહોળા થઈ રહ્યા છે, વ્યવસ્થાઓ બની છે, એની તૂટી છે. એના માટેની દરખાસ્ત એસઆર કરી અને કેબિનેટ પાસે મૂકી દીધી. જલસે નલ યોજનામાં 13 વોર્ડ છે આપણા, 13 ઓવરહેડ ટેન્ક અત્યારે બની રહ્યા છે મારી પાસે પાણીની વ્યવસ્થા માટે. જે તે સમય માટે 35 થી 40 એમએલથી ગાંધીધામને અને આદિપુર માટેની વ્યવસ્થા જે છે નર્મદા પ્લસ જે વીડી અને નાગલપરના જે બોર છે ત્યાંથી છે. હવે નવી યોજના અંતર્ગત ત્યાં ફરીથી નર્મદા અને સિનાઈનું આખું ડેમ એ ડેવલપિંગ કરી અને પાણીની વ્યવસ્થા અલ્ટરનેટિવ એક દિવસ બાદ મળે એના માટે જલ્દી યોજનાઓ છે. વાત બાપુ એમ કીધું છે કે વિકાસની વાત તો તમે જોડાવી રહ્યા અને આપણું સબ્જેક્ટ પૂર્ણ પહેલા પણ હતું, તમારા વડાપ્રધાન હતું ત્યારે પણ હતું, એ પણ એમના 30 વર્ષની વિકાસની વાત કરું તો આજ 5 ઇંચ વરસાદ પડે છે ને તો ચાવલા ચોકમાં આટલું પાણી ભરાઈ જાય છે. આ 30 વર્ષમાં એમને વિકાસ કર્યો છે. 30 વર્ષ પછી પણ એમના શાસન પછી પણ હજી પ્રાથમિક સુવિધાઓ આ ગામને નથી મળી. એ વિકાસ છે. પ્રજાને મત શિરોમાન્ય છે. અમને 30 વર્ષથી સત્તા આપી છે, હજી પણ આપતી રહેશે એવો અમને દ્રઢ સંકલ્પ અને દ્રઢ વિશ્વાસ છે. આ હવે નાનું નગર નથી, મહાનગર બન્યું છે. એના માટેની વ્યવસ્થા માટેની વાત અમે આગળ વધારતા રહીશું. પબ્લિક, પ્રજા, આપના જે પ્રશ્નો છે એ શિરોમાન્ય, વિરોધ પક્ષનો જે વિરોધ છે એ શિરોમાન્ય, પ્રજા અમારી આંખો ઉપર એ અમારો તાજ છે, એ અમારો સરતાજ છે. 30 વર્ષથી સત્તા આપી છે. આગામી દિવસોમાં પણ 52 માંથી 50 ઉપર સીટો અમે લેવાના છીએ. પણ તમને દ્રઢ સંકલ્પ સાથે કામના આધારે હું તમને બધાને કહી રહ્યો છું કે સત્તા અમને 30 વર્ષથી આપી છે, હજી પણ આપતી રહેશે. ભારત માતા કી આભાર. સરકાર મેકટાઈ પ્રવૃત્તિમાં નથી આવતી. આવે છે ને હવે એટલે આપણે અત્યારે વાત શું કરીએ? અમને કોર્પોરેશનની વાત, કોર્પોરેશનની વાત. પ્રશ્ન કરો, તમારા પ્રશ્ન. ભાજપ સરકાર બધા માટે કામ કરે છે. બરોબર, ભલે ત્યાં હમણાં કોઓપરેટિવ આવી છે, બરોબર, આપણે માનીએ છીએ, પણ સરકાર તો છે ને, બધું છે અમારું. તો ત્યાં ડેવલપમેન્ટ કેમ નથી થયું? શેનું ડેવલપિંગ તમે કહો? અત્યારે ગટર લાઈન, રોડ, અત્યારે 98 કરોડ ગટર લાઈન અને પાણી લાઈનની યોજના માટેના ફાળવાઈ દેવા છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ અને અમારા ત્યાંના સ્થાનિક અંજારના ધારાસભ્ય આદરણીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ અને એમની નેતૃત્વમાં 100 કરોડના ખર્ચે બજેટ ફળવાઈ ચૂક્યું છે. અમારા મિત્રની આખી ડિબેટમાં થવાનું છે એ જ આવ્યું. શું થયું છે એ હજી પ્રજા સમજી નથી શકી. થયું છે એટલે તમને આપી છે.
સત્તા મળી છે 30 વર્ષથી અમે કાંઈક કર્યું છે એટલું. અત્યારે તમે એમ કહો છો કે શું શું થવાનું છે એનો જવાબ આપું છું. બાકી તો મેઘ પર બોલીથી અત્યારે મહાનગરમાં આપ્યું છે તો સીધું 100 કરોડ રૂપિયા આપી દીધા. બેનનો પ્રશ્ન હતો કે હજી સુધી કેમ નથી થઈ? હજી હવે એક મિનિટ. રિંગ રોડ અંડરબ્રિજ ચાલુ છે, અંડરબ્રિજ ચાલુ છે, અંડરબ્રિજ ચાલુ છે, મેઇન રસ્તાઓ ચાલુ છે, અંડરબ્રિજ ચાલુ છે ત્યાં સરકાર આપણે ત્યાં શું કે આપણે સરપંચ સાહેબ એ લોકો તો છે ને, છતાં એક કે ફોન ઉપાડે નહીં, કોઈ કામગીરી નથી. આટલું ઘરમાં ગટર લાઈનના પાણી આવી જાય છે છતાં કોઈની સાંભળવામાં નથી આવતી. ચાલો કઈ વાત નહીં. હવે વોટ બાદમાં આવી ગયું છે અને આશા રાખીએ છીએ કે આ જનતાના અવાજ છે, જનતાના પ્રશ્ન છે. ભાઈ 5 મિનિટ. સમસ્યા છે એના વિશે શું કહેશો? રાજવી ફાટક પાસે અદાણીની જે પ્રમાણે ડેવલપિંગ છે, રોજની 80 થી 90 ટ્રેનો જે રીતે એ નિયમાનુસાર એ કચ્છનો વિકાસ છે, એ વિકાસની ગાથા છે, એના આધારે તમને કહું છું કે એના માટેની જ અંડરબ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. રાજવી ફાટકનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે. ટૂંકમાં આગળ રહ્યું છે એટલા અમે ડેવલપિંગ કર્યા છે. હવે મહાનગર દિશા તરફ જઈ રહ્યું છે ત્યારે પ્રજા અમને 100% ખાતરી છે કે અમને આશીર્વાદ આપશે અને બાકી અધૂરા જેટલા પણ કામો છે એ આ લઘુ ભારત બધી જ દિશામાં વિકાસ થાય, સમાજના નાનામાં નાના વ્યક્તિને યોજનાઓનો લાભ પહોંચે, બધા જ પ્રકારની યોજનાઓ, દીકરો જન્મે દીકરી જન્મે ત્યાંથી માંડી અને વૃદ્ધ પેન્શન યોજના સુધી આ ભારત સરકારને કેન્દ્ર સરકારે કરી છે. એક આયુષ્યમાન કાર્ડમાં તમને એક જ કહું છું કે 5 લાખ કેન્દ્ર સરકાર અને 5 લાખ ગુજરાત સરકારે યોજના બનાવીને કોઈને પણ હાથ માગવું ન પ્રકારે એ પ્રકારની યોજનાઓ છે. એટલે બધા જ પ્રકારનો વિકાસ, એ ટુરિઝમ હોય, એ ખેતી હોય કે કોઈ પણ પ્રકારનો ઔદ્યોગિક વિકાસ હોય, એના માટે રોજગારીની તકો ભારત સરકારે, ગુજરાત સરકારે અને સ્થાનિક સરકારે આપી છે. આપ સૌ કોઈનો આભાર. ભારત માતા કી જય. થેન્ક યુ. એક મિનિટ. લાગી રહ્યું છે કે છેલ્લા 30 વર્ષના શાસનમાં લોકોને કોઈ પણ જાતની સુવિધા નથી મળી. બસ સર્વિસની વાત કરીએ તો બસ સર્વિસ એ લોકો શરૂ નથી કરી શક્યા. આજે રિવ્યુ એ જે લોકોની જે પ્રતિસાદ જોઈને લાગી રહ્યું છે કે એમના શાસનનું અંત આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક અંદરખાને એ પણ માને છે અને ક્યાંક ને ક્યાંક એમની વાતોમાં પણ એ બારે આવ્યું કે આવનારા દિવસોમાં એમના માટે કપરા ચઢાણ છે. અને જે રીતની લોકોએ છેલ્લા 30 વર્ષની, છેલ્લા ખાસ કરીને 5 વર્ષમાં જે સમસ્યાઓ ભોગવી, અહીંયાના ગાંધીધામના લોકો ખૂબ હોશિયાર છે, ખૂબ જાણકાર છે. એટલે મને લાગે છે આ વખતે એમને ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનું વિચારી લીધું. ઓકે, તમારી પર હતી 28 તારીખે રિઝલ્ટ જોઈ લેશું. 28 તારીખે જોઈ લેશું. પ્રજા બિલકુલ ભેગા મળીને જોશું. બધા સાથે, પ્રજા પણ જોશે, તમે પણ જોશો, આપણે કાયમ રહેવાના. ગાંધીધામ મહાનગરમાં 13 રોડ આપેલા. સ્થાનિક જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારની આંખ ખોલવાનું કામ કોંગ્રેસ પક્ષે હંમેશા કર્યું છે. કોઈ પણ નાનામાં નાની સમસ્યા હોય તો એના માટે પણ હંમેશા અમે આગળ આવ્યા છીએ. એ રોડના હોય કે ગટરના પ્રશ્નો હોય, પીવાના પાણીના પ્રશ્નો હોય, સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો હોય. કેમ કે સ્થાનિક સ્વરાજમાં આના હવે મહાનગરપાલિકા થઈ, પહેલાં નગરપાલિકા હતી, ત્યારે એમાં સૌથી વધારે જો તકલીફ થઈ હોય તો એ ગટરના પાણીની અને રોડની સમસ્યાઓ, જેના માટે કોંગ્રેસ પક્ષે હંમેશા એ સરકારની આંખ ખોલી છે. મોહનભાઈ, અત્યારે વાયદા અપાય છે પણ સ્થાનિક સ્તરે કામ નથી થતું. ક્યાંક ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ચૂંટાઈ જાય છે પછી જો સત્તા આવે ત્યારે આક્ષેપબાજી થાય, એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થાય. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકા, હવે મહાનગરપાલિકા બની રહ્યા છે, ત્યારે હું તમને કહી દઉં તો જો એવું જ હોત તમારું ખાતું ના ખુલ્યું, અત્યારે સીધું અમારી 2 સીટનું ખાતું ખુલી ચૂક્યું છે. એનો મતલબ એમ કે પ્રજા સમયની રાહ જોવા પણ માંગતી નથી કે તરત જ તમે આ સત્તા જલ્દીથી જલ્દી ભારતીય જનતા પાર્ટીના ખોળે આપો, જેના કારણે વિકાસના કામો થઈ શકે. મિત્ર, તમે અત્યારે ટાગોર રોડથી માંડી અંદરના રોડ, બાકી બધીની વ્યવસ્થાઓ, અતંજારનો તળાવ, આપણા કિડાણાનો તળાવ, તમે સિણાઈનો તળાવ, રેલવે, અંડરબ્રિજ કેબલિંગ, અંડરબ્રિજ, એ માટે નવું બસ સ્ટેશન, એ બધું જ, રેલવે સ્ટેશન, બધું જ જોઈ આવો. બાપુ, વોટ છે જેમ કોંગ્રેસના જ્યારે કાલે એક વિડીયો પણ વાયરલ થયો હતો કે ઉમેદવારોએ કહ્યું કે અહીં 2 મહિના સુધી પાણી નથી આવતું, વોર્ડ 1 થી લઈને 3 સુધીમાં. તો તેમના વિશે તમે શું કહેશો કે કેટલા દિવસો ચૂંટાઈ જશો, એના પછી કેટલા દિવસોમાં પાણીની સમસ્યા તમારાથી દૂર થઈ શકશે? કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે એટલે સૌથી પહેલું કામ અહીંયાના લોકોને જે એમની પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એ તાત્કાલિક ધોરણે મળે, એમાં સૌથી પ્રાથમિકતા
લોકોના પીવાના પાણીનું આપશું. દરેક જગ્યાએ એમને પીવાનું પાણી દર બીજા દિવસે ત્રીજા દિવસે મળી રહે એવી વ્યવસ્થાઓ અહીંયા કને ગોઠવવાની અમારી વાત છે. અહીંયા કને ગટર વ્યવસ્થા છે એ વ્યવસ્થિત થાય એવી અમારી યોજના છે. અને રોડ રસ્તાઓ અહીંયા કને ફરી એ શહેર જે ગાંધીધામ જેના માટે પહેલાં આજથી 30 વર્ષ પહેલાં વખણાતું હતું, પાછું એવું ને એવું સુંદર શહેર બની રહે એવા સુંદર રસ્તાઓ બને એના માટેની અમારી યોજના ચૂંટાઈ જાય છે. ચૂંટાઈ ગયા પછી 2 થી 3 મહિનામાં જ કોઈ પણ પક્ષમાં એ થઈ જાય છે. તમે એ લોકોને પ્રતિનિધિને ઊભો રાખ્યો, બરાબર. મોમાભાઈ, આપ હસી રહ્યા છો, આપ શું કહેશો એના ઉપર? તમે હસી રહ્યા છો એટલે હું જવાબ તમારાથી માંગુ પહેલા કે ચૂંટાઈ જાય છે એના પછી સમજી લો ને પક્ષ પલટું કરી નાખે છે. ક્યાંક ને ક્યાંક જે લોકો જે પક્ષમાંથી આવતા બધા જ પક્ષો છે, પ્રજાનો મેન્ડેટ મળે છે, એમાં કોઈ એમને કોઈ વાંધો નથી. વસ્તુ એ છે કે પ્રજાને તો વિશ્વાસ છે, પણ ઉમેદવારો પણ સામે પક્ષથી આવે છે એવું લાગે છે કે સાચો વિકાસ અને સાચી સેવા કરતા હોય તો એ ભારતીય જનતા પાર્ટીની છેવાડાની વ્યક્તિની સરકાર જે છે માને છે. એ કામ કરી છે વિકાસના કામો આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ અને સ્થાનિક અમારા સાંસદ શ્રી વિનોદભાઈ અને ધારાસભ્ય શ્રી માલતીબેન, એ પ્રકારે બધા જ રીતે જે રીતે કામ થઈ રહ્યા છે એમાં માને છે કે અમારાથી ભૂલ થઈ છે એટલે પક્ષપલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. તો અમારું મન તો સાગર જેવું છે, જે પણ આવે એને સમાવી લઈ છે, સાથે મળીને વિકાસના કામ કરશું એના માટેની વાત છે. સાહેબ, તમે વાત કરી રહ્યા છો એ સાગર તમે એવી રીતે એને અપનાવો છો, પણ એ પણ પછી તમારા પક્ષમાં આવે છે ત્યારે પણ કામ નથી કરતું. તો આપ શું કહેશો યદુનસિંહ? જો એમને ખરેખર વિકાસ કર્યો હોય તો નરેન્દ્ર મોદીના નામે મત ન લેવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. આજે શામ દામ દંડ ભેટની નીતિ કરી અને કોંગ્રેસના લોકોને ડરાવવા ધમકાવવા ને અત્યારના એ ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ થઈ ગઈ છે કે કોંગ્રેસ મુક્તની જે વાત કરે છે કોંગ્રેસ યુક્ત થઈ ગયા છે. અત્યારના 50%થી વધારે લોકો, અને હું તો કહું ચૂંટાયેલા પ્રતિનિધિ એ કોંગ્રેસમાંથી આવેલા. શું તમારી પાસે લીડર તૈયાર કરવાની ક્ષમતા નથી? જો તમે કોંગ્રેસના લીડર લ્યો છો, અડધા ધારાસભ્યો છે એ કોંગ્રેસમાંથી આવેલા છે, તમારા સાંસદ છે એ કોંગ્રેસમાંથી આવેલા છે, તો શું તમારી પાસે લીડર તૈયાર કરવાની ક્ષમતા નથી? એ માનવું અમારે. મોમાભાઈ, જવાબ આપશો આ વિશે? એ સરકાર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની સત્તાએ પ્રજાએ આપી છે, એમને ધાર્યા એટલા વિકાસના કામો નથી કરી શક્યા એટલે મૂંઝાયેલું નેતૃત્વ છે જેને સાચા અર્થમાં વિકાસના કામો કરવાના છે. અને એમને એવું લાગે છે કે અમને જે જગ્યા અમારી યોજના પ્રમાણે, અમારા કદ પ્રમાણે, અમારી સૂઝબૂઝ પ્રમાણે એમને જે કામ કરવાના છે એ કોંગ્રેસે ના આપી શક્યા એટલે ભારતીય જનતા પાર્ટીમાં આપે છે. અને ભારતીય જનતા પાર્ટી એની સૂઝબૂઝ અને એમની ક્ષમતા પ્રમાણે અમે હોદ્દા આપીએ છીએ. એ પ્રકારે વિકાસના કામો આખા ગુજરાતમાં અને કેન્દ્ર સરકારમાં થઈ રહ્યા છે. અમને કોઈને કાંઈ કહેતા નથી, અમે કોઈને ધમકી આપતા નથી. સ્વેચ્છાએ કોઈ નાનો વ્યક્તિ હોય ને તો હું એમને ધમકાવી શકું, કોઈ એ પ્રકારનું ખોટું કામ કરતો હોય ને એને ધમકાવી શકું. ધારાસભ્ય અને સાંસદને તમને એવું લાગે છે કે લોકશાહીમાં ધમકાવી શકાય? અત્યારે આજના ટાઈમમાં નાની વાત પણ તમારા મીડિયાના માધ્યમથી અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી આખું વિશ્વને ખબર પડી જાય છે કે નાની ઘટના ત્યાં બની છે. આ પ્રકાર જ તથ્ય વિહોણી વાતો કરીને આપણા બધા મિત્રો ખોટા વિષયો લે છે. સાચા અર્થમાં બધાને એવું લાગી રહ્યું છે કે અમે ખોટા પક્ષમાં છીએ, સાચા પક્ષમાં આવે માંગે છે, અમે એમને સ્વીકારી છે. ધેટ્સ ઓલ. એના અંતર્ગત દરેક વોર્ડમાં 3 થી 4 આ સ્થાનિક સ્તરેની ચૂંટણી છે, તો એમાં મોટા નેતાઓ પણ એમાં ચૂંટણી પ્રચારમાં આવે છે. જેમ હર્ષસંઘવી સાહેબ પણ પ્રચાર કરે છે, અહીંયા MLA પણ હોય છે, એ પ્રચાર કરે છે. સ્થાનિક લોકોના મુદ્દાઓ સાંભળવામાં આવતા જ નથી ક્યાંક ને ક્યાંક. લોકો એમ કહે છે કે ચૂંટણી વાર આવે છે, પ્રચાર કરે છે અને પછી 5 વર્ષ સુધી અમને ભૂલી જાય છે. એના વિશે આપ યદુનસિંહ પહેલા આપ કહેશો, પછી આપ જવાબ આપશો. બિલકુલ, મોટા નેતાઓને ભારતીય જનતા પાર્ટીના એટલે આવવું પડે છે ગાંધીધામમાં, કેમ કે એમને ખબર છે કે સ્થાનિક એમના જે લોકો છે, જે કાર્યકરો છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એમને કામ નથી કર્યું એટલે એમના નામે મત નથી મળવાના. એટલે છેક મુખ્યમંત્રીને અહીંયા આવીને પ્રચાર કરવો પડે. એક મહાનગરપાલિકાની ચૂંટણી માટે એ ખરેખર લોકો, ગાંધીધામની હોશિયાર પ્રજા છે, સમજે છે કે શું કામ ચૂંટણી પ્રચાર કરવા માટે મુખ્યમંત્રીને પોતે ધક્કો ખાવો પડે. કેમ કે ક્યાંક ને ક્યાંક એમને લાગી રહ્યું છે કે એમની ક્યાંક ને ક્યાંક અહીંયાથી વોટ બેંક ઓછી થઈ રહી છે. મોમાભાઈ, આપ પ્રથમ વખત નગરમાંથી મહાનગર બન્યું છે. નાનું એવું નગર, એ પણ આઝાદી પછી નિર્વાસિત લોકો માટે એ આશ્રયનું સ્થાન બની ગયું છે. તો એના માટે સહજ બાબત છે
કે અમારું મન મોટું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ એવું લાગ્યું કે સાચા અર્થમાંથી નાનું એવું નગર આઝાદી પછી નાનું એવું બાળક જન્મે અને એ યુવાન થાય એની ખુશી એમને ના હોય, એ ખુશી પ્રગટ કરવા માટે આવ્યા છે. અને ખૂટતી કડીઓમાં એમને હું હજી સુધી તમને આના ચેનલના માધ્યમથી કહી દઉં કે આજ દિવસના ઇતિહાસમાં તમે ચેનલો ખુંદી વાળજો, તમે બધું જોઈ લેજો તમારા માધ્યમથી, તમારા લાગણીથી, કારણ કે તમારી ચોથી જાગીર છે. સાચા પ્રશ્નો તમે મૂકો છો તો 1 to 1 કાર્યકર્તાઓને સંબોધન પછી માનનીય મુખ્યમંત્રીશ્રીએ સમાજ, NGO, સંસ્થાઓ અને સંસ્થાના વડાઓ સાથે 1 to 1 કીધું કે ગાંધીધામમાં તમને કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો અમારા પાર્ટીના જવાબદાર કાર્યકર્તાઓ બેઠો છે અને હું પણ સાથે બેઠો છું. તમારા જે પણ પ્રશ્નો હોય એ જે રીતે અત્યારે તમારા માધ્યમથી જે લોકો પ્રશ્ન કહી રહ્યા છે એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ 1 to 1 પ્રશ્ન પૂછ્યા અને એના જવાબ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આપ્યા. એટલે રાજીપાનો આ વિષય હતો ને એના માટે એ પધાર્યા. એક વાત આપશ્રીએ જે શબ્દો બોલ્યા હતા કે કોઈ પણ મોબાઈલ રેકોર્ડિંગ નહીં કરે, કોઈ પણ ફોટોગ્રાફી નહીં લે, પ્લસ કે તમામ મીડિયાકર્મી પણ ભોજન લઈ અહીંયા કાર્યક્રમ પૂરો થયો અને તમામ મીડિયાકર્મીઓ પણ ભોજન લઈને જઈ શકે છે. તો મીડિયાકર્મીને એ 1 to 1 બેઠકમાં કેમ બેસવામાં ન આવે? કેટલીક આત્મીયતાના પ્રશ્નો હોય છે. સમાજ અને સંસ્થાઓની જે વાતો છે એ કેટલીક આત્મીયતાના પ્રશ્નો છે, ત્યાંથી મર્યાદાઓ ચૂક થઈ ન થઈ જાય એના કારણે સંસ્થા અને સમાજના કેટલાક પ્રશ્નોની વાતા કરીએ. એ એક વડીલ તરીકે બેઠા હતા, નહીં કે રાજકીય બેઠક પૂરી થઈ ગઈ હતી. પછી તો પરિવારના લોકો બેઠે ત્યાં કોઈ પણ પ્રકારની આ પ્રકારની જતા નથી. પરિવાર છે ને સાહેબ? નહીં, તમારો પરિવાર છે, તમારા માધ્યમથી તો બધા હાજર છે. અમે પહોંચ્યા છીએ, પ્રજા સુધી પહોંચ્યા છીએ. 30 વર્ષથી શાસન છે એના માટેના પાયામાં ચોથી જાગીર તમે જ છો ભાઈ, તમને સલામ છે, તમારા માધ્યમથી જ આ છે. પરંતુ એક પરિવારની બેઠક હતી, આટલી જ વાત હતી, આના સિવાય બીજો કોઈ વિષય નથી. જી, હવે છે ને 2 થી 3 જનતાના ક્વેશ્ચન આપણે પૂછી લઈએ. જનતા પણ આપના સામેથી જવાબ માંગવા માંગી રહી છે. જી, પૂરી બંધ રાખતો. પૂરી બંધ જ મારી વાત સાંભળો. સેક્ટર સેક્ટર 1 માં પાણીની સમસ્યા હતી. માન્ય માલતીબેન મહેશ્વરીને મેં પોતે જાતે મેસેજ કર્યો હતો, ભાઈ તમે પાણી ચાલુ ધરાવો. ત્યાં દલિત સમાજ જ છે, શોષિત સમાજ છે. ત્યારે માલતીબેન ના કરી, ત્યારે મારે હું આવી નગરપાલિકાના અધિકારીને દબાવવા પડે, ત્યારે પાણી ચાલુ થયું છે. ભાઈ આપના પ્રતિનિધિઓ છે ને ખાલી ફોટોગ્રાફીમાં છે, વિડીયોગ્રાફીમાં જ છે. ત્યાં પડદાનો કોઈ હેતુ અને પડદાનો કોઈ દુઃખ જોતું નથી ભાઈ. ઓકે, 30 વર્ષથી સત્તા પક્ષો છે એ કયા માધ્યમથી કયા એંગલથી પૂછ્યો છે એ બધી વસ્તુઓ જાણે છે. સહજ બાબત છે કે 30 વર્ષથી શાસન ભારતીય જનતા પાર્ટીનું એમને નથી મળ્યું, એના કારણો છે. બસ વાત, મારો જવાબ આટલો છે. એના વિરુદ્ધમાં કોઈ પ્રશ્ન નથી. પ્રજાના બીજા પ્રશ્નો હોય તો પૂરું કરો. ખાલી 5 દીધો ચૂંટાઈ જશો એના પછી કેટલા મહિનામાં જનતાના જે સમસ્યા છે, રોડ, રસ્તા, પાણી, ગટરની સમસ્યા છે, એ કેટલા મહિનામાં તમે સુધારી દેવા માંગો છો? અત્યારે રસ્તાના કામ ચાલુ છે. રસ્તાના કામ તો ચાલે જ છે, પણ પૂરા નથી થતા સાહેબ. રસ્તાના કામ ચાલુ છે. 100 કરોડના ખર્ચે ટોટલી નલ સે જલની યોજનાઓ ચાલુ છે. નવું બસ સ્ટેશન ચાલુ છે, નવું રેલવે સ્ટેશન ચાલુ છે, અંડર કેબલિંગની વાયરની બધી યોજનાઓ ચાલુ છે. આ બધી જ પ્રકારની યોજનાઓના કામો ચાલુ જ છે અને ચાલુ યથાવત રહેશે. એક વસ્તુ એક વખત બને છે, બીજી વખત તૂટે છે. ઘર પણ 20-25 વર્ષ પછી બનાવવું પડે છે. ત્યારે આ 50 વર્ષથી બનેલું ગાંધીધામ હવે નવું ડેવલપિંગ વાઘા સજી રહ્યું છે. તો એના માટે આ વિકાસની પ્રક્રિયા અવિરત ચાલુ છે. આ એક વખત બની ગયું, ફરીથી અહીંયાથી નવું ગ્રાન્ટ છે. આખું આ આપણું મદનસિંહ ચોક, જેમણે કચ્છના મહારાવશ્રીએ આપણને જમીન આપી, આ તમે ઝંડા ચોક જેને કહી છે, મદનસિંહ ચોક કહી છે, એ ફરીથી નવું ડેવલપિંગ અમે કરી રહ્યા છીએ. એટલે વિકાસ તોડવું, નવું બનાવવું, પણ વ્યવસ્થાઓ, એ બધી વ્યવસ્થા વિકાસની આપ વાત કરી રહ્યા છો. વિકાસની વાત યદુશ્રી, હું તમારાથી પણ પ્રશ્ન પૂછીશ. વિકાસની વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે વિકાસ આપણા ઘરથી થાય. ઘરથી વિકાસ થાય એટલા મતલબ કારણ કે જનતા કહે છે કે અમારા ઘરમાં પાણી જ નથી આવતો, તો વિકાસ શેનો? ગટર ઉભરાય છે તો વિકાસ શેનો? તો એના વિશે તમે શું કહેશો? 20 વર્ષે 25 વર્ષે ઘર નવું બને તો સમજી શકાય છે, પણ અહીંયા તો દર વર્ષે નવું ઘર બને છે. એ રસ્તો કામ થાય, તૂટે, બીજા વર્ષે પાછું એના ઉપર જ થીગડા મારવામાં આવે, મોટા મોટા બિલ બનાવવામાં આવે, ભ્રષ્ટાચાર કરવામાં આવે. વિકાસના નામે જે ભ્રષ્ટાચાર થાય છે ને એનો અમને વિરોધ છે. આજે છેલ્લા 30 વર્ષથી જે નાનામાં નાનો જે માણસ સાયકલ ઉપર ફરતો હતો એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર થઈ અને ફોર્ચ્યુનરમાં ફરતો થઈ ગયો છે. આ કેવો વિકાસ છે અમને સમજાતું નથી. મોમાભાઈ, આપ જવાબ આપશો? ભારતીય
બાપુ કહી રહ્યા છે કે ફોર્ચ્યુનરમાં ફરતો થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી નહીં, તમે ટાગોર રોડ ઉપર બ્રેક કરો, 10 ગાડીઓમાંથી 3 ફોર્ચ્યુનર જઈ રહી છે. એનો મતલબ એવું થયું કે જે વસ્તુ અહીં જે જમીનો છે, જે પ્રકારે ડેવલપિંગ થયું, જે પ્રમાણે પોર્ટના ડેવલપિંગ થયા છે, એ પ્રકારે સમગ્ર ભારતમાંથી વિવિધ પ્રજા અહીંયા આવી અને રોજગારીલક્ષી આશ્રયનું સ્થાન બન્યું છે. એ લોકોનો વિકાસ થયો છે ને એના કારણે આ ગાડીમાંથી મારુતિમાંથી ઇનોવામાંથી હવે ફોર્ચ્યુનરમાં ફરતા છે. એનો ખૂબ રાજીપો છે. તમારા ચેનલના માધ્યમથી વિકાસ થઈ રહ્યો છે એ અમે તમને કહેવા માંગીએ છીએ. ફરીથી હું તમને છેલ્લી વાત કરીને મારી વાત વિરામ કરીશ, કારણ કે આગામી કાર્યક્રમો છે, લક્ષ્યાંક છે. તમે 10 મિનિટનું કીધું છું, તમે મારી વાત મૂકી. બધા જ પ્રકારના ડેવલપિંગની કામ ચાલુ છે, એટલે કોઈ પણ પ્રકારની વાત નથી. 26 તારીખે આ પ્રજા જે પણ મત દ્વારા પોતાની મત આપશે અને 28 તારીખના મતના માધ્યમથી આ ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે. ગાંધીધામ મહાનગરપાલિકાની સરકારની વચ્ચે જે ખૂટતી કડીઓ છે એના કામો અમે જ પૂરા કરીશું. એ વાત કરીને તમારા સામે જાઉં છું. 28 તારીખના ફરીથી આપણે એક જ પ્રશ્ન છે લાસ્ટ. ચૂંટાઈ જેટલા પણ અત્યારે હોદ્દેદારો, જેટલા પણ પ્રતિનિધિઓ બીજેપી સરકારમાંથી તમે જે ઇલેક્શનમાં ઉભા રહ્યા છે, તમને શું લાગે છે કે કેટલા સમયમાં જનતાની જે રોડ રસ્તા પાણીની સમસ્યા છે એ કેટલા મહિનાની અંદર દૂર થઈ શકશે? આ પ્રસારણ પણ થઈ રહ્યું છે, એના પછી તમે જે કહેશો એના પછી પ્રસારણ થશે. રોબોટ નથી કે રાતોરાત કાંઈ વિષય છે. રાતોરાતની વાત નથી, તમે રાતોરાત નથી. જેટલું પણ થશે અત્યારે તમે જોઈ રહ્યા છો, આ 2026 ચાલી રહ્યું છે. 2026 પછી 2027ના એન્ડ સુધી અત્યારે જેટલી પણ જે 8 થી 10 કિલોમીટરની આ અને આજુબાજુના જે 8 ગામડાઓ અને એક અંજાર તાલુકાનો મેઘપર બોર છે, 9 ગામડા આવ્યા છે. આભાર. ભારત માતા કી જય. જી, અહીં આપણે કાર્યક્રમને વિરામ આપીએ છીએ.